રાયમલ ભાઈ આવ્યો હોય ભાઈ તો એક પેલી ટેન્ડિંગ વગાડો ટેન્ડિંગ વાહ પધારો આ મારો રાયમલ પધારો પધારો અને આજ અઢારે આલમ ભેગી થઈ છે ભાઈ બચ્ચું ભાઈ ભેગું કરવું એ મહત્વ નહીં પણ ભેગું થવું એ મહત્વ છે નરેશભાઈ ઘડિયાળ જેવી ઘડિયાળના કોટા ફરતા હોય તો એ પાવરથી ફરે જો એ ઘડિયાળનો પાવર ના નાખો ને તો એ ગમે એટલા રૂપિયાની ઘડિયાળ હોય પણ એ બંધ થઈ જાય એનું અભિમાન કોણ ઉતારે પાવર અને એ 5 રૂપિયાનો ટેટો બની જાય એટલે ઘડિયાળ બંધ હા તો આ ભક્તિમાં એવું છે કે તમે 1 રૂપિયાનું બાર્યું હશે અને 900 નું ઢોરવાના આવું તો મારું નામ જોગણી નહીં મારો રાયમલ એમોય મારી લીલી વાડી જોગણી તારો અવસર નો દાડો એ હૈયું ચડ્યું હિલોણે પગ ટકતો નથી મારો એમોય મારી જોગણી તારો અવસર નો દાડો હે મારી જોગણી માં મારો રોમ તુરદિયાની ઉદાર જેટું છે મંદિર તારું હૃદયથી રટણ કરું હે વારસદ ધોમ છે મારી હૃદયાનો તુર જેટું છે મંદિર તારું હૃદયથી રટણ કરું જેટું છે મંદિર તારું હૃદયથી રટણ કરું જોગણી આજે હું ખપ્પર વાળી બોલું કે લીલી વાડીની બોલું કરી એક જ ને સરપંચ ગોતી અને દેવ ચો છે દેવ ચો એવું છે કે આ મંદિરમાં જેટલો જોરો કાઢેલો બાર હશે ને એ જોરોની ધૂર હશે ને એમાં હું માતા છું ભાઈ કારણ ભાવ હોય ને ભાવથી કદાચ ભજો એટલે આવો મેડી જો સાચું દેવ ઓળખવું હોય ને તો એ જોરો છે કારણ કે એની ધૂર છે ને એને વારીને માથે ચડાવી પછી એ જોરોની ધૂર ને કે ધૂર છે ના એમાં દેવ છે કારણ કે જોરોનો ઢગલો જ્યારે થાય કે દીવામાં કોક હોય એ બેહનાર છે મહંતમાં કે કોઈ ભગતમાં કે કોઈ ધૂણવાવાળામાં કોઈ હોય અને દીવામાં હોય તો જ ભગત જોડી આવે નકર એ જોરાની ધૂળ કોઈ દર આવતી અને એ ધૂળ લાવી હોય ને તો કોક કરવું પડે હા 12 મહિને કોક ઢોળવવું પડે બાકી વાપરવું તો કરોડો હોય અજબો હોય પણ વાપરવું છે પણ વાપરવા પસવાર ખાનાર કોઈ ના હોય ને તો એ પૈસો ન કમો કાલે પણ 2 ટાઈમનું જાહેર આમંત્રણ છે આજે આમંત્રણ છે બચુભાઈ અશોકભાઈ ગઈરેલ ગોધી સરપંચ આયલા મહેમાનોથી મોડીને દીકરીઓથી મોડીને આજ ભુવા ભક્તો બહુ છે હો એવું ના માનતા કે લીલીવાડીમાં કનુભાઈ એકલા જ ધૂના દરેકને પવન આવતો હોય દરેકને દેવ આવતું હોય દરેકે નંબર જોઈને ભીડ જોઈને લેવી પહાડે પહાડે માં પારસ ના હોય મન મન માં ચંદન ના હોય અને હર
અરજન મારે લીલી વાડી જોગણી જેવી માતા નામ જોગણી નું એવું કેવું છે વિગાનું ક્ષેત્ર હોય પણ કે દોણા ખાનારો ના હોય બબે માળના બંગલા હોય પણ કે રેનારો ના હોય તો કબૂતર માળા આખા ચાલો રાનો મુરજી તું ભોળ્યો છું તારામાં ભગવાન છે ભાઈ. કોક બીજા માટે રોતું હોય એ ભગવાન જ કહેવાય. કોક કોકના માટે વાપરતું હોય ને જોતું ના હોય ને કે હું કયા દેવે વાપરું છું એની તિજોરીએ પંકજ ધોરા કુવા કોઈ દાર ખોટ ના આવે. થઈ જાય મારા રાયમલ ભાઈ. જોગણી ભરજે તારીખ મામો ખજાના હોય માં તારીખ મામો સજાના હોય માં તારીખ મામો રવિવાર મંગળવાર પૂનમની રજા ના હોય માં તારીખ મામો કદી ખોમી આઈ નથી ને આવવાની નથી એ તો તારી ધજાનું ધર્મ બોલતું હોય. આવજે આવજે મારો નોધારાનો આધાર એ મારી લીલી વાડી જોગણી આવજે ગણી આવજે બાપા બાપા એ મારી જોગણી એ મારી જોગણી કશું બચ્યું ભાઈ 12 મહિને આ અવસર અને હિમય સચંડી પણ દરેક એક આશીર્વાદ તો આપવા જ છે. બચુભાઈ, અશોકભાઈ, નિલેશ, પાર્થ, ગૈરેલ કે તમારાથી કોઈ ના થાય તો આજુબાજુ આપણી કોઈ રહેતું હોય ને એનું છોકરું ગરીબ હોય ને કદાચ એને ભણવું હોય ને તો કશું ના કરતા ચોપડા ને કંપાસ ને એક જોડ લુગરો લઈ આવજો. અને એ દીકરું જો કદાચ આગળ આવીને જો આશીર્વાદ આલશે ને તો એના કોઈ મોટા આશીર્વાદ નહીં. કોઈની દીકરી પૈણતી હોય એની પરિસ્થિતિ ના હોય તો તમારાથી મળે તો મુઠ્ઠી ગૌ પણ ટેકો કરજો. આવું હું જોગણી કહું છું. અહીં નમીન માગીને જજો અને માગીને જજો કદાચ મને નારિયેળ નહીં ચડાવો તો ચાલશે. ભાઈ વાહના ગ્રુપ સતીશભાઈ, રાયમલભાઈ પણ આટલું કરજો. અને મેં તો ધર્મ બદલી નાખ્યો છે કે હવે આ જ કરવું છે. થાય એટલું કરવું છે. બાકી કાલની કોઈ ખબર. અને અતુલ ઉપાધ્યાય લેખે લખાઈ ગયું હો ભાઈ. આ દરેકનું આવું બેહવું બધું લેખે લખાઈ ગયું. અને એમની કુળદેવીની મારી જોગણીની મરજી સિવાય આ કોઈ થતું જીને બચુભાઈ હું હરકની કદાચ અશોક ભુવા મારો હરક આ સપનું તે વરાઈ હતું કે એક વખત તો સેવકો માટે દીકરીઓ માટે સચચંડી કરાવવું છે કરાવવું છે ને કરાવવું છે. એ ભગતો માટે આવનારના માટે આઈ નમન ઓમ કરીને અરજી નાખે એટલે તું સચચંડી લઈને બેહું એટલે પૂરું કરજે. ગોધી નકે એમની 5 રૂપિયાની પોણીની બોટલ કોઈ પાતું એની જગ્યાએ તમે 3 અઠવાડિયાથી અહીં નહીં છો તે મહેનતનો રંગ ના લાવવું. 18 આલમમાં તો મારું નામ જોગણી નહીં. અશોક ભુવાજી એક બપોરે એવી વાત કરી કે આટલું કર્યો છો તે ખર્ચો છે એટલો કહું હિસાબ મારે એનું કોમ નહીં. હિસાબ મારે એનું કોમ નહીં તો કે અંદાજ ચમનો કાઢો. આ પબ્લિક આટલી જ આવશે ને તમે કઈ રીતના રહોડું કરો. કહું એ રહોડે દીવાવાળી આમ કઈ હાથ ફેવડશે બચુભાઈ. અને આનો અંદાજ હોય દેવમાં ભગવાનના કોમમાં મહાદેવના કોમમાં દ્વારકાવાળાના કોમમાં કે કોઈ ગમે એવી દેવી શક્તિ હોય એનો કોઈ અંદાજ હોય ભાઈ. કારણ કે અહીંયા 18 આલમમાં આવો મોન્ટુભાઈ લો હા એ મારા આંખના હુડા ધુઆ જોગણી આઈ એ અડધી રાતે આંખના હુલુઆ જોગણી
સુખ હોય કે દુઃખ મારે તને પૂજવાની જગત મોને કે ના મોને મારે તને મોનવાની માં એ માં સુખ હોય કે દુઃખ મારે તને પૂજવાની જગત મોને કે ના મોને મારે તને મોનવાની માં એ લોકો મારા તાતા મેણાનો મનમાર એ દુગણી તારા વિના નથી કોઈ ઉજાસ કનુ ભુવાજીની દુગણી એ મારી માતા રે આઈ બાપા અડધી રાતે ઓખના હોલુઆ દુગણી આઈ ભાઈ દરેક સેવકોનો દસ નહીં લખવા અને ગંજો વાહનાવાળું દસ નહીં લખવાના 9-11 ની કલમ બનત મોંજો જોગણીનો ટોપો કરો છો હાવજો વધાવવાલું છે એકી સંખ્યા આલવી છે મોન્ટુભાઈ વધાવવા આવ્યો લે નહીં હા તો રાયમલભાઈ એ પાછળ ગણ્યા હે મીચો એમાં 100 કીધા હા ભાઈ આવો બેટા કાલ જોરદાર એન્ટ્રી લાવો બસ ગરબો અત્યારે પાવર ગાલી મેલો અહીં પેલા ભાઈ મંડપ તો કઈ જો બર્યો લાગવું હોય લાગે પણ આપણે વિચારવાનું અને તેજ બહુ ઊંચો ને બેટા નેચા હોય તમને વધારે કરી દઈએ કાલ ઓલે ગાલી મેલા હા મેં નાદરાજ કાલ બધી ફોડ નાખીશું અહીંથી શેઠા જાઉં તો હું બધી ફોડી જ નાખીશું ભૂરાએ મહેનત બહુ કરી છે ભાઈ 18 નહીં આલે ને ઉપર હતો 21-23 ની કલમ તો જગતમાં કોદાર ફોમી આ બધું મોંજું એ મારી ઓતેડાની કરું તનબા એ મારા ઓતેડાની કરું તનબા રોતો રે બાડી એ મારી ઝુગડી રે આઈ એ મારા ઓતેડાની કરું ઝુગડી વાત એ મારા ઓતેડાની કરું ઝુગડી વાત રોતો રે બાડી એ લીલી વાડી રે આઈ મારો બુઢો નો ભગવાન ખરા ટોણે આઈ દી એ મન રોતો રે બાડી એ મારી જોગણી રોઈ દી મારો બુઢો નો ભગવાન ખરા ટોણે આઈ દી મન રોતો રે બાડી એ મારી જોગણી રોઈ દી એ મારા ચલડાની કરું જોગણી વાત એ મારા ચલડાની કરું જોગણી વાત રોતો રે બાડી એ મારી જોગણી આવી આમાં બસ ગોપા મામા પોપરોજો જે કોઈ ના કરી જાય ને એનું મૂડીનું વ્યાજ કરી જાય 10 કે 20 રૂપિયાનો આ હાર કોની કિંમત ના હોય પણ ટાબડિયો હાર પહેરાવતો જો ને અહીંથી વારું કરતો જો બીજા કોઈને ના કર્યું પોતાના જ કરી નાખ્યું તારી બા મુરજીભાઈ 3 દિવસ સુના ધંધા મેળીને આવ્યો છો મેહુલભાઈ મારો હાચવાના એમાં 3 ના હોય ભાઈ 2 દાડા તું આવ્યો છું બાકી હું હાચવી લઈ અને આજે દરેક ભુવા ભક્તોને ભાઈ આજનો અવસર એટલે જાતર કહેવાય આજે દરેક ભુવા ભક્તો આવે એને 5 મિનિટ નંબર આલવો પડે બરાબર કારણ કે હું તો આ જીવન આશીર્વાદ આલવાની છું ને હાલ હતો હું હા એટલે દરેક કોઈ પણ હોય કોઈ ભુવાજી હોય કોઈ નાના મોટા ભગત હોય માતાજીના તો 5 મિનિટ આઈન મને તો બોલતા નહીં આવડતું પણ કદાચ તો આવડે
48 પેલા ભૂવા પટિયાનું 06 પૂરું કરજો. સ્વિફ્ટ ગાડી વચ્ચે અને પડી અમારા ગયો. મોન્ટુભાઈને બિહારજો. હા બરાબર. 48 06 અને કા ભાઈ ને પેલા ભાઈ પટિયારથી પછી ચાલુ કરો ભાઈ. હા હા સીધું આવા હારા બધા. સરપંચ સરપંચ પછી તું 1 મિનિટ હો. અલે અવળું રાયમલભાઈની ગાડી છે એટલે હા આપણા કલાકારની ગાડી છે સાહેબ. કોઈ વાંધો નહીં સાહેબ, મોજ કરો, કોઈ વાંધો નહીં. આજ તો મોજ કરવાની. જો ભુવાજીએ 5 જ મિનિટ બેહવાના હતા, કારણ કે આવનાર મહેમાનને મોજ કરાવી પડે, ભુવા ભક્તોને કરાવી પડે. શું કેવું ગોતી? બાકી પછી તો તૈણ પહેરદારા. હા હા લ્યો ભાઈ રાયમલભાઈ અને ભાઈ પઢિયાર જો છે ભાઈ. અને બાબુ કોઈ નાના મોટા ભગત ના રહી જાય ડીકે. હા શું સારું એક થઈ જાય. અમારો સીતુન જગત છે. દુનિયા વિના ચાલશે મને, જોગણી વિના એ જગત નહીં ચાલે મને. જોગણી જોગણી કરતા મારો જીવડો જતો રહેશે. એ જોગણી જોગણી કરતા મારો જીવડો જતો રહેશે. મોટું ભાઈ બહુ અધૂરો રહેશે. એ મારી જોગણી, એ મારી જોગણી માં, જોગણી માં આ ચિહોર ભૈયા, આ ચિહોર ભૈયા, આ ચિહોર ભૈયા. તું ના મળી હોત તો મારી વેણા રે વેચઈ જો દુબળી વેણા જોઈ મેં મન ચોપેથી વળી જો. લીલી વાડી જોગણી કરતા પવયા દૂરો રહેશે, જીવ્યા દૂરો રહેશે. એ મારી જોગણી, એ મારી જોગણી માં, જોગણી માં. ભાઈ બચ્ચું ભાઈ ની મહેનત નહીં. અને મહેનત તો મોન્ટુભાઈ થી મોડીને ગઈરેલ થી મોડીને દરેકે કરી ભાઈ. પણ જે ટોપો કર્યો છે હજુ મારા જોડી ડીઝલના 500 નહીં માગ્યા કે અમારું છે ને અમારે કરવાનું છે. અને આ અવસર ખરેખર દરેકે મારું કરીને, અને આ ખરેખર કનું ભવાનો અવસર નહીં. અહીં આવીને બેહા એટલે તમારો તમારો ને તમારો. કદાચ કનું ભાઈ આટલી ભીડમાં કદાચ ભૂલી જાય ને તો એવું નહીં લગાડવાનું કે અમને નતા બોલ્યા. એટલે એમાંય કદાચ દિલથી માફી માગું છું. કાલ 2 દાડા કદાચ કોઈ ના બોલ્યા હોય, કદાચ કોકનું મોઢું જોયું હોય, એમને હાથ લોબો કર્યો હોય, મારી નજર ના પડી હોય, એમની હું આભારી છું મુરજીભાઈ. લે ભાઈ હા મનબા વાઘેલા પરિવાર જય માતા ભુવાજી. હા અને આ બાપુ ભુવા પટિયારથી મોડીને તમે સારું તો વાહના મારું થઈ જાય. એ જિંદગી જાતી દી પરોણે ઉજળા જોગણી ના બરોણે. જિંદગી જાતી દી પરોણે ઉજળા જોગણી ના બરોણે. એ જાતી દી પરોણે ઉજળા જોગણી ના બરોણે. અમે લીલી વાડી જોગણી થી રડીઓ મારે મારે. એ તો જગતે આખું જોણે વેડા વાળી કોણે. દુનિયા આખું જોણે વેડા વાળી કોણે. લીલી વાડી જોગણી થી રડીઓ મારે મારે. એ મન મોતારા નો મના મોતી પરો આયા. દિલના ખૂણે ખૂણે
ખાસ પરમેશ્વર કરોડ ગૌરવભાઈ પટેલ માટે ગાવે ત્યારે એ આનંદ મંગલ આ ટોણે કારણ દુનિયા મારી જોડે એ મંગલ આ ટોણે કારણ જોગણી મારી જોડે કલોલ ગુરુ જોગણી થી ઈરડિયો એ તો દુનિયા આખી જોણે વેડા વાળી કોણે દુનિયા આખી જોણે વેડા વાળી કોણે કનુ ભુવાની જોગણી થી રડિયો મારે આજે જોવા વાળા જોતા રહી ગયા જોવા વાળા જોતા રહી ગયા પડવા વાળા વળતા રહી ગયા જોવા વાળા જોતા રહી ગયા પડવા વાળા વળતા રહી ગયા વારે મારી કુવાર સદની આ ભલે યડાળ્યા માં યડાળ્યા વાસણા ભાઈ અમારા વાસણ છે મારા ભાઈ સેવકની ફરમાઈશ્વર મારા કનુ ભુવાજીની જોગણી માટે ગાવું હોય હમણાં મારા રવિવારનું એક બીજું પણ હમણાં જોરદાર ટ્રેનિંગમાં ચાલે છે અને મારી જોગણીમાં માટે ગાવું હોય હા માં. પહેલી વાર રવિવાર ભરવા જો તો કોકની હારે ભાડાના પૈસા પણ નતા મારી પાસે પહેલી વાર રવિવાર ભરવા જો તો કોકની હારે ભાડાના પૈસા પણ નતા મારી પાસે પછી એ દાડો મારી ઓખ ભરોણી મનની વાતો જોગણી જોણી એ દાડો મારી ઓખ ભરોણી મનની વાતો માતાએ જોણી હાથો રે ગાથ રે મારી જોગણી માડી What I do? What I do? આજ એના પડતા બે ગાડીઓ ઘણી ધૂમ ચાલે છે ધંધા પોણી એના પડતા બે ગાડીઓ ઘણી ધૂમ ચાલે છે ધંધા પોણી આચો રે હંગાત એ મારી લીલી વાડી વાડી જોગણી વાડી જોગણી ગબરી વેળા ચહેર માર હોઈ ગબરી વેળા જોગણી માર લાઈ પટોળે વાત રે વેલાઈ વેલાઈ માં પટોળે વાત રે વેલાઈ હે ગોગરી જે તાણે ચોફેર ના વાયા 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 બા એ ગળી હોમાં તમે આયા સાકડે મોર ચિતરાયા એ મારી જોગણી સાકડે મોર ચિતરાયા રમતે રમકડો ખોયો મામલડી રમતે રમકડો
જોગણીનો મોટો છે દરબાર બેઠી મારી ઉવા ખાસ નમ્ર વિનંતી, આજની કદાચ આ સેવકો ડીકે ભાઈ રૂપિયો આ લૂસનું કરતા હશે, 2 દિવસનું લૂસનું મારા મંદિરમાં નહીં લેવાનું, આજ સુધી નહીં લીધું, પણ મારી એક ભાવના છે કે જે પણ દોનમાં આવેલો રૂપિયો હશે એ દિવાળી કોઈ બી સમાજની ગરીબ દીકરી હશે એને લીલીવાડીએ 2 દીકરી પસવાટ પહેરાવવાની છે, એમાં વાપરવાનું છે, મારા નહીં લેવાનું. જે પણ લૂસનું આવશે, જે પણ રૂપિયો આવશે, બીજા ઉમેરીને કદાચ આનો રોમ હશે તો ભુવાજી પણ કોઈક દારીએ જશે ને ચોક પાકી જશે તો એ ઉમેરીને વાપરીશું, પણ 2 દિવસનો રૂપિયો આવશે બક્ષિસમાં, એ રૂપિયો કોઈ ગરીબ દીકરીને પહેરાવવામાં વાપરવાનો છે. અને એ પણ એવું નહીં કે આ સમાજની, કોઈ બી સમાજની, કે એના મા બાપ ના હોય, એની ઉંમર થઈ ગઈ હોય, એનો સંબંધ થઈ ગયેલો હોય, તો ખાલી લીલીવાડી મળી જજો. એ દીકરીને રંગે ચંગે બાપ ના હોય એવી ના પહેરેલું તો મારું નામ જો મારા મઠમાં બેહનારી કદી ખોટું નહીં બોલે. મઠમાં બેહનારી કદી ખોટું નહીં બોલે. મઠમાં બેહનારી કદી ખોટું નહીં બોલે. મેં ભક્તિ એવી કદી મદી પાહું નહીં ફેરે. કારણ કે તમારા બધાના આશીર્વાદથી, તમારી બધાની મહેનતથી આ ગાડીએ આટલો વર્ષ જોયો ને, એ તમારા દરેકના પુણ્યથી, તમારા ટોપોથી. અને મોન્ટુભાઈ, હું જોગણી એવું કહું છું કે તમે તો બધા વાઘ જ રહેવાના ભાઈ, હાવજો જ રહેશો. ગરીબ હશે એમએલડી સાઉન્ડ રીધમવાળા, હા મારા ભરતજી મેહુલભાઈ પણ વગાર હશે જોરદાર. એટલે આ ખાસ નમ્ર વિનંતી કે ભાઈ કાલની આજનું લૂસનું આવે મંદિરની પેટીમાં કે કોઈ જગ્યાએ નાખવું નહીં મેલા ભાઈ. હા મેના અદરજ કરી નાખું. પછી જે પણ કોઈનો રૂપિયો કાલથી આજ સુધી આવ્યો છે એવો આમ જ વાપરવાનો છે. મહેશભાઈ, તમારી એ મહેનત, દરેકે સેવા કરી છે ભાઈ, દરેક છોકરાએ આપી જ દેવી. લીલીવાડી માં જોગણી કદી ખોટું નહીં બોલે. ભુવાની જોગણી અને કોઈ દાડો ખોટું નહીં બોલે. લીલીવાડી વાળી જોગણી કદી ખોટું નહીં બોલે. ભક્તિ એવી કરી કદી પાહું નહીં ફેરે. જય જોગણી. મારી લીલીવાડી જોગણીનું મન પણ મોટું છે, ને એથી મોટું મારા ભુવાજીનું મન છે. ખાસ એમના માટે ગાવ ત્યારે મતલબ આ દુનિયાને ભક્તિની શું ખબર નથી ચાલતું એ મારી જોગણી વગર. મારી લીલી વાળી જોગણી કદી દગો નહીં કરે. લીલી વાળી જોગણી દગો નહીં કરે. લીલી વાળી જોગણી દગો નહીં કરે. ભક્તિ એવી કરી અમારું પાહું નહીં મિલે. થઈ જાય આવજે મારી જોગણી, તારી જરૂર પડી છે.
કામકાજ પણ એવું થતું જગત આખું જોડે જ છે ખાસ ગાવું હોય ત્યારે તન હવારે હવારીએ રાતે રિઝલ્ટ મળી જાય તન હવારે હવારીએ રાતે રિઝલ્ટ મળી જાય તારા જૂઠા તો જવા દો હાથા હવના ખવાય હવારે હંભારીએ રાતે રિઝલ્ટ મળી જાય હવારે હંભારીએ રાતે રિઝલ્ટ મળી જાય તારા જૂઠા તો જવા દો આજા હવના ખવાય પછી રાત અંધારી સતીને વાયકાયો છે એ દી મારે જાવું છે જોગણીના દરબારમાં એ દી મારે જાવું છે જોગણીના દરબારમાં રાત અંધારી સતીને વાયકાયો છે એજી મારે એજી મારે એ જાઉં એ જુવાર સદરુના ગોમરે વાયો ગયો સતીને વાયો આયો જે આવજો હજુ શરૂઆત છે આ તો ખાલી ઠેઠ મથારું જ બધું છે હજુ પિક્ચર જો ચાલુ થાય એ તો જોવો હજુ શરૂઆત કરી હવે જમાવટ થાશે હજુ શરૂઆત કરી હવે જમાવટ થાશે શરૂઆત કરી હવે જમાવટ થાશે વોર્નિંગ નહીં મળે સીધી વાત લાગશે હજુ શરૂઆત કરી હવે જમાવટ થશે શરૂઆત કરી હવે જમાવટ થશે વોર્નિંગ નહીં મળે સીધી વાત લાગશે હા ચાલો રા અને ભાઈ આ લીલું સમ દેખાય છે ને ખરું બાપા ત્યાં દરેક દીકરીઓથી મોડીને દરેક ભાઈઓથી મોડીને દરેકની મહેનત છે અમની મહેનત વગર કોઈ લીલું થતું અને ગમે એવી ગાડી હોય પણ જો એક ટાયર પંચર થઈ જાય ને ખરું તો એ બાપા ગાડી આગળ હેડ પછી એન્જિનમાં 3 પિસ્ટન આવે એમાં જો એકની રિંગ જતી રહે ને તો એના હેડ એટલે આ જોગણીમાં 18 આલમની ઓઇલે 18 આલમે પૂર્યું છે ટાયરે 18 આલમી નાખ્યો છે અને ઓઇલ પણ મારો ભગવાન પૂરો છે ભાઈ એટલે આ ગાડી હેડ છે નકા કોઈ બચું ભાઈ હેડ એકથી કોઈ હેડ નહીં બા થઈ જાય અમારા બધા સેવકોની ફરમાઈશ છે અને ખાસ અમારા કનુ ભુવાજી માટે ખાસ ગાવું હોય ત્યારે એવી દુઆ કરું દિન રાત એ જોગણી દુઆ કરું દિન રાત મારા ભુવાજીને જોગણી હાચવીને રાખજે
હાચવીને રાખજે એ લીલીવાળી ઝૂંપડી સદાય હાચવીને રાખજે એ માં પછી આજે નહીં તો કાલે એ મારી ઝૂંપડી વિના નહીં ચાલે એ આજે નહીં તો કાલે એ મારી ઝૂંપડી વિના નહીં ચાલે એ આજ નહીં તો ઝૂંપડી સદાય એ લીલી વાડી વિના નહીં ચાલે એ મારી ભાઈ નથી ગમતા તમાર બીડાએ પેલા રમરણ્યું યની દેજે રમરણ્યું યની દેજે અવરને આપજે ગુલશન મને વેરાન બની દેજે મને વેરાન બની દેજે ઓ મારી લીલીવાળી ઝૂંપડી એ ભઈ હે એ આઈ આઈ એ આઈ આઈ એ આઈ આઈ એ મન છે ઝૂંપડીમાં માર જાવું નથી બીજે મન છે ઝૂંપડીમાં માર જાવું નથી બીજે ઝૂંપડી સિવાય મના કોઈ ના જુદે એ ખબર છે એને બધી બધું એ જોણે ખબર છે એને બધી બધું એ જોણે લીલી વાળી ઝૂંપડી સિવાય કોઈ ના જુદે દુનિયાએ મારી કોઈ હગી નથી અમારી દુબળી દશારે હતી કોઈ નતું તે દારૂ મારી છોકરી રે આઈ રે ભાઈ દુનિયાએ મારી કોઈ હગી રે નથી અમારી દુબળી દશારે હતી કોઈ નતું તે દાડો મારી જોગણી આઈ રે બા આ ડીકે સૂર્યો વાહ વાહ સર એ વકાની વેળાએ માગને આઈ અમારા લેખમાં મારી જોગણી લગાઈ માં વાહ ડીકે સૂર્યો વકાની વેળાએ માગને આઈ એ ઉવાર સદના ઓગણે મારી જોગણી ને પૂજણી નમો મારી પાસે ઓનો નતો નમો મારી પાસે ઓનો નતો કોઈ નતું તે દાડો મારી જોગણી આઈ રે ભાઈ અને ખાસ અમારા ડીકે સ્ટુડિયો વોટ્સએપ માટે ગાવું હોય ત્યારે ડીકે સ્ટુડિયો વોટ્સએપ માટે ગાવું હોય ત્યારે આજ બજારમાં ચાલે ડીકે સ્ટુડિયો વાળા
આજ બજારમાં ચાલે ડીકે સ્ટુડિયો વાળા બજારમાં ચાલે ડીકે સ્ટુડિયો વાળા બડે બડે દુશ્મન બનવા વાળા આજ બજારમાં ચાલે ડીકે સ્ટુડિયો વાળા બજારમાં ચાલે ડીકે સ્ટુડિયો વાળા કે બડે બજાર આખું બનવા વાળા જોગણી ના મળી હોતો તમારું છૂટો જોગણી ના મળી હોતો તમારું છૂટો દલડાની વાત તમે કોને દઈને કહો અધૂરા ઓરતા અધૂરા રીજો અધૂરા ઓરતા અધૂરા રીજો દલડાની વાત પછી કરે દે તો એ જોગણી મળીને યા દુનિયાને મળી એ દળાથી અંકિત સિંહ વેણાને મળી જોગણી મળીને યા દુનિયાને મળી એ દળાથી બનવાની વેણાને મળે અધૂરા ઓરતા અધૂરા રહી દો અધૂરા ઓરતા અધૂરા રહી દો દીકબાના કર્મે આવી જોગણી ના મળો हमारा बुआजी ने एक फरमाइश है गौरी ऊंची ऊंची मेडियों ने उगमना दरवाजा मेडिये बेसी ने मोरलो बोलियो બોલો ભુવાજી થઈ જાય રાયમલભાઈ આ દરેક સેવકોનું ગાવા ધારે આનું ગાઓ બે ખરું બાપા
થઈ જાય. ધબકારો છે એ જોગણી દિલનો રે ધબકારો ધબકારો છે એ જોગણી દિલનો રે ધબકારો તને રે જોઈને મારો જીવડો રાજી થાતો ધબકારો છે જોગણી દિલનો રે ધબકારો ધબકારો છે જોગણી દિલનો રે ધબકારો તને વાળીને મારો જીવડો રાજી થાતો એ આંખોના પાપણના પલકારા મોરાઘું દીપુજા કે જોગણી તના રમો જન્મ આગું આંખોના પાપણના પલકારા મોરાઘું માનભાગ ગુભા કે જોગણી જન્મો જન્મ આગું ઓ નાની સે ઘડિયાળ સોનીનો છે કોટો ઓ નાની સે ઘડિયાળ સોનીનો છે કોટો જોગણી વરહાવે રોજ નવી નવી નોટો એ મેં તો ઘરમાં મેલ્યો ફોટો જોગણીએ માર્યો ઓટો ઘરમાં મેલ્યો ફોટો જોગણીએ માર્યો ઓટો વરહી નવી નવી નોટો આ જોગણી એની ફરીથી ફરમાઈશ હોય મારી જોગણી માટે એ જોગણી એ જોગણી એ જોગણીનો ઊંચો છે દરબાર બેઠી મારી લીલી વાડીની સરકાર એ ભોળોનો ભગવાન મારો ટુકડોનો દાતાર ભોળોનો ભગવાન મારો ટુકડોનો દાતાર જોગણી એ જોગણી એ જોગણીનો વાર સદમો દરબાર બેઠી મારી લીલી વાડીની સરકાર તન પૈસાનો પાવન મારું ગોમમાં ગરીબ ઘર તન પૈસાનો પાવન મારું ગોમમાં ગરીબ ઘર તમે ડોલર વાળા ને અમે જોગણી વાળા તન પૈસાનો પાવન મારું ગોમમાં ગરીબ ઘર તન પૈસાનો પાવન મારું ગોમમાં ગરીબ ઘર એ તમે રૂપિયો વાળા ને અમે જોગણી વાળા એ હા અને આજે જેડી હારોના હારતમાં બાકી 1 રૂપિયો વાપરવો હોય ને રાયમલભાઈ તો 20 વાર હિસાબ કરે પણ આ 3 દિવસ સચંડી યજ્ઞમાં જો કદાચ જે આવ્યું હશે ને જે ઢોર્યું હશે ને એની મેળીને તિજોરીની ના બાળકથી મોડીનું અજ્ઞાની વરના રાખું તો મારું નોમ લીલીવાડીની જોગણી ના કહેવાય એના ધંધાથી મોડીની ના ગમે એવો ધંધો હોય ને જો કદાચ એમાં હે પૂરી જાઉં ને તો મોનજો હું લીલીવાડીની જોગણી તમારો ટોપો કરીને ગણતી હતી ભાઈ બાકી ગરીબની એ માતા શું તાલેવડની એ માતા શું પણ જે વેરાય કદાચ ગરીબ થઈને નમશે ને એની તો પહેલી માતા શું ડાયરેક્ટ ગમે એવી ગાડી હોય પણ જો કદાચ મારા મઢે આવીને ગરીબ થઈને બેસી જો ને બાબુભાઈ તો તાલેવડ ના રાખું તો મારું નોમ માતા નહીં પછી આજે દરેક સેવકો ખુશ છે દરેકે ખુશ છે વિશ્વસિત પણ ખુશ છે જેડી થી મોડીને બધા ખુશ છે પસમાર મારા ટાઈગરો ખુશ છે પણ બરાબર આ ટાઈમે 10 મિનિટ હું ટાઈમ લઉં છું પછી ભુવા પઢિયાર કોઈ બહારથી આવેલા મહેમાન ભક્તો
આજની વેરા તો દરેકને હાસી આલવાના હોય બચુભાઈ, અશોકભાઈ, નિલેશભાઈ. કારણ કે હું તો દરેક ટાઈગરો દર રવિવારે આશીર્વાદ આપું જ છું. અને એમાંય કહ્યું હતું કે હવે તો હાબદા ભગત થઈ જવું, પણ અમુકે ના માન્યું. નકા હા દિલની વાત કહી દઉં, હું ભુગાપરની છોડ દેવાની હતી, પણ અમુક ના માન્યા કે ભુવાજી આટલી બધી પબ્લિકનું શું થશે, એટલે એમના લીધે પાછું બીજું 5 વર્ષનું લાયસન્સ રિચાર્જ કરાવ્યું સચંડી યજ્ઞ કરીને. નકા બાકી ડીકે કહું આમ બેહવું છે ને બેઠે બેઠે આશીર્વાદ આલવા છે, પણ દરેક સેવકોથી મોડીને દરેક સમાજે એવું કીધું તમે ચો લેવું છે તે તમારે હાય હાય સેવા જ કરવી છે ને. નકા આ 19 તારીખે શીરો ખવડાવીને એમ કહેવા જાઓ આવો કોકનું ભીડ છે ભાગે, એવા આશીર્વાદ જ આલવાતા. ખભામાં કોઈ નહીં થયું, આટકોમાં કોઈ નહીં થયું, માથામાં નહીં થયું, કોઈ ડોલ્યું નહીં. હજુ તો બીજું જીવું તો ઊંધી ધૂણું એવી છું. કારણ કે ન ધૂણાવાનું હોય, તમારા માણસને ધૂણવાનું છે. પણ દરેકે એક અરજી કરી કે હજુ 5 વર્ષ ખેંચવાના. એમ તો હું તો 50 વર્ષ ખેંચું, પણ મારું આ ડાક પડ્યા વગરનું જીવન 30 વર્ષ થઈ ગયો. નક આ લાઈન નો 30 વર્ષ પૂરો કરો ને રમકડો ને એના છોકરાનો ખેલ નહીં. આ લાઈનમાં તમારા બધાના આશીર્વાદ છે. તમારા બધાના આશીર્વાદથી તમારી ભાવનાથી આ 30 વર્ષ પૂરો થયો. નકર ડિબેટ કરે ગમે તાર ગમે વાની બુજાઈ જાય છે, ગમે તેને ગમે તાર ડાગ આવીને પર ને. પણ અહીં આવનાર ને કદાચ મેં જોગણીએ ભાવ આલ્યો છે ને કદાચ મારા ભુવાએ ભાવ આલ્યો છે, સમાજ નહીં પૂછ્યું, દરેકને ઘરે જ લાગીશું. અને જીને જીને ઘરે લાગીશું ને એના દહકા તો આજ અલગ જ છે ભાઈ. કોઈ એમ કે અમે ટોપું કર્યું તો એની વેરા નહીં બની તો એ દાડે નહીં ધૂણવું ભાઈ. અને માગીને તો કોઈ દાર ધૂણી નહીં, અને માગીને તો કોઈ દાર ધૂણવાની નહીં. મારે માગવું છે બસ આ અવસર, અને 12 મહિને તમે બધા ખુશ થો. એ આવનાર મમ લે ઘી ઢોરાય, અને એની પસવારજીને મહેનત કરી હશે એના દહકા તો મારો રોમ મહાદેવ ને શંકર મારો સોમનાથ વાળો મારા ધર્મની ધજાએ ભેગો બેહીને પૂરું કરશે ને કરશે. દરેક મહેમાનો આવ્યા છે, દરેક ભુવા ભક્તો આવ્યા છે, પણ ત્યારથી મોડીને દરેકને આશીર્વાદ આપો તો હું એ કોક કરી આવું. હા લે એકવાર. અને કોઈ ભાઈ દીકરીઓને તો દરેકને મળી જ, પણ કોઈ માડી હોય, કોઈ સાડી વગર કોઈ રહી ગયું હોય તો અહીંયા હું વિતરણ ચાલુ છે. અને કોઈને પરિસ્થિતિ આપતી ના હોય તો એથી જેટલી લેવી હોય એટલી છૂટી છે. એને એમ થાય કે 12 મહિનોની લઈ લેવી હોય તો આ ઢગલામાં લઈ લે. કારણ અહીં કનું ભુવાનું કોઈ નહીં, મારી દીવાવાળીનું છે ને આવનાર મોનવનું છે. આ જોગણી તમારી છે, કોઈ ભુવાની છે. આ તો તમે મને ભુવાના લડવો છો ને એ બોલે છે જીબે, અને એ કરમ સાચું લખે છે. બાકી કનું ભુવાની કે કોઈ ભુવાજીની કોઈ દેવ છે નહીં. બાકી નમસ્ન ભક્તિ કરે છે એની આ માં છે. રસ્તામાં જનાર ગરીબ જો કદાચ નમી જાય કે માં ચો જઈ અને વર્તો કરે ને તો એને પૂરો કરવાનો છે. મહેનત એને કરવાની છે, દીવાવાળી કરવાનું છે. બાકી અહીં બોલેલું પૂરું કરવું ના કરવું એ તો એની મરજી હોય, પણ કરે જ. ભાવ રાખજો, ભાવ સિવાય કોઈ થતું નહીં, ભાવ સિવાય ભગવાનને મળતા. તમારા દિલમાં જેવો ભાવ હશે, જેવી ભક્તિ હશે, એવું દીવાના રોમ કરશે ને. અને હવે તો કરવું છે નહીં, અરજી નાખી જો હાથ દારી પૂરું ના થાય તો બર્યું મારા રોમને સચંડી લેવું ભાઈ. લે ભાઈ રાયમલભાઈ, દરેક સમાજે દરેક 18 આલમે મહેનત કરી છે. મહેનતનું ફળ હું દિલથી પ્રાર્થના કરીશ કે દરેકને આપશે. મારી ભાવના છે કે દરેક સુખી થાય. પોપટભાઈ લ્યો ભાઈ, પેલા બાબુ કા ભાઈ કે પોત ભાઈ આવી જાઓ, ભીમાંગ આવી જાઓ, પછી દરેક ભુવા ભક્તો લ્યો ભાઈ. મારી છોકરી માટે ગાવું હોય ત્યારે જના ભુવાજી બોલાવી લાવો. અને ચોજિયા સારું જોઈ લેજો. પઈ બાબુ
સાત જન્મની ખબર નથી રે જોગણી એમાં સાત જન્મની મારો તારા નોમ કર્યો છે વાહ બધું ભાઈ રાવણ છે આઈ ગયો જોગણી મારી આવતી કાલની ખબર નથી રે માં આવતી કાલની ખબર નથી રે માં આજનો દિવસ જોગણીનો મેં કરવો છે મારું હાથું છે રતન મારું ઝેડવું રતન હાથું છે રતન મારું ઝેડવું રતન સાત જન્મની ખબર નથી રે જોગણી સાત જન્મ